અને જ્ઞાન મોટું. આવા પ્રકારના આપણા સંઘના એવા પ્રિયાંશુ કુમાર ખૂબ સુંદર રીતે વિધિ વિધાન કરાવે છે. આવા સરસ્વતી પુત્ર જો જૈન સમાજમાં હોય તો જૈન સમાજને ઘણું બધું આગળ લઈ જઈ શકાય. ખૂબ સુંદર રીતે વિધિ વિધાન કરાવે છે અને ખાસ કરીને ખરેખર પ્રિયાંશુ કુમાર ઉપર સરસ્વતી માતાના 4 હાથ છે. ખૂબ સુંદર અને ખૂબ જ સરસ મજાના ભક્તિ ભાવ સાથે આપણને ભક્તિ કરાવે છે. ખૂબ સુંદર એમના ઉચ્ચારો છે અને સારામાં સારા ઉચ્ચારો હોવાના કારણે બીજા પણ નાના વર્ણીય કર્મ ખપાવવામાં એને મદદરૂપ થાય. અને ખાસ કરીને આપણા સરસ્વતી માતાની સારામાં સારી કરવા ખૂબ સુંદર રીતે વિધિ વિધાન કરાવે છે. સિદ્ધચક્ર નેમિનાથ દાદાને કહેવું છે કે હે પરમાત્મા, હે વિતરાગ પરમાત્મા, આપના અચિંત્ય પુણ્યના પ્રભાવે સઘળાય જીવોના દુઃખ, દરિદ્ર, સંતાપ વિનષ્ટ થાઓ. દાદા, આપના અપૂર્વ ચરણોમાં કરેલી સક્રસ્તવ સ્તોત્ર દ્વારા કરેલી ભક્તિના પ્રભાવે દરેક વસ્તુની આત્મિક સુખની મને પ્રાપ્તિ થાઓ. દાદા, આજના દિવસે આ સક્રસ્તવ સ્તોત્ર દ્વારા હું આપને સ્તુતિ સ્તવના કરું છું ને, તો જલ્દીથી પરમ વિશુદ્ધ, નિર્મળ અને પવિત્ર એવા સંયમ જીવનની પણ મને પ્રાપ્તિ થાઓ. સક્રસ્તવ દ્વારા કરેલી આપની સ્તુતિ સ્તવના પ્રત્યેક અક્ષરના માધ્યમે પ્રચંડ શક્તિના પુણ્યોદયે મારા સગળાય મનોરથો પરિપૂર્ણ થાઓ. એકદમ સરસ રીતે નેમિનાથ દાદા પાસે આપણે બધાએ આત્માની દ્રષ્ટિએ તો સંકલ્પ કર્યો, પણ સાથે સાથે સિમંદર દાદાને કેવી રીતે ભૂલી શકીએ? બધાએ એમની પાસે રજોરણ મેળવવું છે. તો ચિરાગભાઈ સાથે મળીને દાદા માંગુ તારી પાસ, મારી પૂરી કરજો. દાદા